નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 4 વિલ યુ વેકઅપના એપિસોડ 3માં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 3 એનો અભ્યાસ અગાઉ કરી ગયા છીએ, જેમાં એક વાર્તા હતી મફતલાલનું ઈંડું. તેને આધારિત હવે આપણે એક્ટિવિટીનો આજે અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થી પોતાની પાઠ્યપુસ્તકના પેજ નંબર 41 ઉપર આવી જશે. એક્ટિવિટી 3B, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ઇચ સેન્ટેન્સ. નીચે આપેલા શબ્દોનો પ્રશ્નનો સાચો જવાબ ગોતીને લખો. તો ચાલો આપણે જવાબ. મિસ્ટર મફતલાલ વોઝ હાર્ડવર્કિંગ, લેઝી કે ક્લેવર? મિસ્ટર મફતલાલ કેવા હતા? તો કે આળસુ હતા. તો કે બી ઉપર ટીક કરો. મિસ્ટર મફતલાલ સો એન એગ, એને ઈંડું ક્યાં દેખાણું? તો કે અંડર ધ ટ્રી. મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ કીપ ધ એગ ઇન માય પોકેટ. મિસ્ટર મફતલાલ સેડ, ચોથું વાક્ય, આઈ શેલ હેવ 4 cars. મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી રીચ, અને પૈસાદાર બનશે. તો આ રીતે જવાબ ટીક કરી નાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા એના જવાબ આપ્યા છે. જો પહેલામાં બી, બીજામાં બી, ત્રીજામાં એ, ચોથામાં સી અને પાંચમામાં બી. હવે એની પછી છે વર્ક ઇન અ પેર્સ, કમ્પ્લીટ ધ ડાયલોગ બેસ્ડ ઓન સ્ટોરી. પેજ નંબર 41 ઉપર જ આપ્યું છે અને પેજ નંબર 42 ઉપર આ રીતે પૂરું થાય છે. અહીંયા એક ડાયલોગ આપ્યો છે, એ ડાયલોગ આપણે પૂરો કરવાનો છે. તો ચાલો આપણે જવાબ મેળવીએ. તમારે આ ખાલી જગ્યામાં જોઈને પૂરું કરતું જવાનું છે. મફતલાલ સેઝ એન એગ, આઈ એમ, તો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં લખો વેરી લકી. છગનલાલ સેઝ હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન ખાલી જગ્યા, તો બીજી ખાલી જગ્યામાં લખો યોર હેન્ડ. મફતલાલ સેઝ ખાલી જગ્યા, તો એમાં લખો એન એગ, ઇટ વિલ મેક મી રીચ. છગનલાલ સેઝ એન એગ વિલ મેક યુ રીચ. હાઉ કમ? આ વાર્તાને જ છે, હવે એને ડાયલોગમાં આપી છે, એ પ્રમાણે આપણે જોઈશું. મફતલાલ સેઝ આઈ શેલ નોટ ઇટ ઇટ, આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, ઇટ વિલ બી વાર્મ ધેર soon, a chick will come out of the egg. આ રીતે ખાલી જગ્યા પૂરતા જાજો. છગનલાલ સેઝ ઓકે ફાઇન, ધેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ? તને ઈંડું કઈ રીતે પૈસાદાર બનાવશે? મફતલાલ સેઝ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવાનો પ્રયત્ન કરો. ધ ચીક વિલ ગ્રો ઇન ટુ અ હેન, નાનકડું એવું ઈંડું મરઘીનું બચ્ચું જે છે એ મરઘી બનશે. ધેન હેન વિલ લે લેગ્સ, પછી આ મરઘી છે ઈંડા આપશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, અને આ જ તે એગ્સ છે એ મને ઘણી બધી નાના નાના મરઘીના બચ્ચા આપશે. ધેન વિલ ગ્રો ઇન ટુ હેન્સ, અને તેને હું મરઘીમાં મોટી કરીશ. તો આ રીતે ખાલી જગ્યા પૂરતું જાવ. છગનલાલ વેલ યુ વિલ હેવ મેની હેન્સ, તારે તો ઘણી બધી મરઘીઓ હશે. મફતલાલ સેઝ રાઈટ, ધોઝ હેન્સ વિલ લે એગ્સ, તે બધી ઈંડા આપશે. એન્ડ આઈ શેલ એગ્સ એન્ડ આઈ શેલ બી રીચ મેન, અને હું તે ઈંડા વેચીશ અને હું પૈસાદાર બનીશ. છગનલાલ સેઝ ઇન્ટરેસ્ટિંગ, ખૂબ સરસ. યુ વિલ બી અ રીચ મેન, તું તો પૈસાદાર માણસ બની જશે. મફતલાલ સેઝ આઈ વિલ લીવ ઇન બિગ હાઉસ, હું તો મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ્સ મી, ઘણા બધા નોકરો. આ જે ખાલી જગ્યાવાળી છે લીટી, એમાં તમારે જોઈને પૂરતું જવાનું છે. બરાબર? કહે છે વિલ સર્વ મી, આઈ શેલ હેવ 4 cars વિથ ડ્રાઈવર્સ. બરાબર? પછી છે છગનલાલ છે યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન. મફતલાલ છે પીપલ વિલ લુક એટ મી, ધે વિલ પ્રેઝ માય લવ. તો ખાલી જગ્યામાં લખવાનું છે વિલ લુક. છગનલાલ સેઝ લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ્સ. બરાબર? અને મફતલાલ સેઝ લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ, બી કેરફુલી. ઓકે ઇટ ઇટ સ્લીપ્ડ. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 41 ઉપર છે, અને હવે પછીનું છે એ તમારે પેજ નંબર 42 ઉપર આવી જવાનું છે. છગનલાલ સેઝ ઓ ડિયર ઇટ સ્લીપ ફ્રોમ યોર ફિંગર્સ. તો ખાલી જગ્યામાં લખો સ્લીપ. મફતલાલ સેઝ પુઅર મી, નાવ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ, નો હેન્ડ્સ, નો મોર એગ્સ, નો મની. તો ચીક્સ એન્ડ હેન્ડ્સ. બરાબર? આ ખાલી જગ્યામાં લખવાનું છે. પછી લખો છગનલાલ સેઝ નો બિગ હોમ, નો સર્વન્ટ્સ. મફતલાલ સેઝ નો કાર. છગનલાલ સેઝ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. મફતલાલ સેઝ યુ આર રાઈટ. તો આ રીતે ખાલી જગ્યા પૂરી કરીને એક્ટિવિટી તમારે પૂરી કરી દેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ ડી,
વર્ક ઇન અ પેર્સ, ફિલિંગ ધ ગેપ્સ, ગીવ એપ્રોપ્રિએટ નંબર ટુ ઇચ સેન્ટેન્સ બેસ્ડ ઓન ધ સ્ટોરી. બરાબર, ખાલી જગ્યામાં પૂરવાની છે અને પછી 1 થી 5 વાક્યને યોગ્ય ક્રમમાં વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે પૂરા કરવાના છે. તો ચાલો આપણે જોઈએ. ધોઝ એક્સ વિલ ગીવ મી મોર ચીક્સ. તો પહેલી ખાલી જગ્યામાં લખો વિલ ગીવ મી. ધ ચીક ખાલી જગ્યા ગ્રો ઇન ટુ હેલ્થ, તો એમાં લખો વિલ. આઈ વિલ બી અ રીચ મેન, પછી ત્રીજી ખાલી જગ્યામાં લખો વિલ બી. ધ હેન વિલ લે એગ્સ અને પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. બરાબર, આ રીતે પહેલાં ખાલી જગ્યા પૂરી કરી દે. હવે એને ઘટનાક્રમ પ્રમાણે પહેલું વાક્ય આવશે ધ ચીક વિલ ગ્રો ઇન ટુ હેન. આ નાના મરઘીના બચ્ચા છે એ મરઘી બનશે. બીજું વાક્ય આવશે, અહીંયા જો 1 નંબર આપ્યો, ચોરસમાં લખતા હોય. પછી બીજું વાક્ય ધ હેન વિલ લે એગ્સ, પછી મરઘી છે એ ઈંડા આપશે. પછી આ ઈંડા ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. આ ઈંડાઓ છે એ મને ઘણા બધા બચ્ચાઓ આપશે. આઈ વિલ બી રીચ મેન, હું મોટો વ્યક્તિ બની જઈશ. અને છેલ્લે 5માં લોકો પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે, માણસો મારી સામે જોશે અને કહેશે. આ રીતે 5 વાક્ય ઘટનાક્રમ અનુસાર ખાલી જગ્યા પૂરીને એક પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી પૂરી કરી દેવાની છે. એની પછી છે વર્ક ઇન અ ગ્રુપમાં કામ કરો. રીડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, નીચે આપેલા પોઈન્ટ્સ જુઓ. કન્સ્ટ્રક્ટ ધ સ્ટોરી બેસ્ડ ઓન ઇટ, તેની ઉપર સ્ટોરી બનાવો. અને રાઇટ ધ સ્ટોરી લખો એન્ડ યુ કેન એક્સટેન્ડેડ સ્ટોરી. બરાબર, હવે જો મિસ્ટર શેક ચીલી ગોઈંગ ઓન અ રોડ, એક રોડ ઉપર જતા હતા. ફાઉન્ડ અ ટાયર, તેને એક ટાયર મળે. સ્ટાર્ટેડ અ ડે ડ્રીમ, તે દીવા સપના જોવામાં. થિંક ઓફ મેકિંગ બાઇસિકલ, હવે જે રીતે મફતલાલને ઈંડું મળ્યું હતું એ રીતે શેક ચીલીને એક ટાયર મળે છે અને તે બાઇસિકલ બનાવવાનો સપના જોવે છે. વિલ સેલ ધ બાઇસિકલ વેચશે. પછી વિલ અર્ન મની, તેમાંથી તેને પૈસા મળશે. વિલ ઓપન અ સાયકલ સ્ટોર એક ખોલશે. વિલ અર્ન અ લોટ ઓફ મની, ઘણા બધા પૈસા મળશે. વિલ ઓપન અ બાઇક શોરૂમ, તે બાઇકનો શોરૂમ ખોલશે. વિલ સેલ બાઇક, પછી બાઇક વેચશે. વિલ બીકમ અ મિલિયનિયર, લાખોપતિ કરોડોપતિ થશે. વિલ અર્ન મોર, ઘણા બધા પૈસા કરે. વી સ્ટાર્ટેડ અ કાર કંપની, પછી એક કાર કંપનીની શરૂઆત કરશે. વિલ બીકમ અ બિલિયનિયર, કરોડોનો કમાશે. વિલ સ્ટાર્ટ એન એરલાઇન, પછી એક એરલાઇન શરૂઆત કરશે. વિલ બીકમ ધ રિચેસ્ટ મેન, અને પૈસાદાર વ્યક્તિ બનશે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મિસ્ટર શેક ચીલી. યસ્ટરડે આઈ ફાઉન્ડ અ ટાયર, એક ટાયરમાંથી ઠેઠ એરલાઇન શરૂ કરવાની સફર દીવા સપનાની છે શેક ચીલીની, એ આપણે જોવાની છે. આઈ ફાઉન્ડ અ ટાયર ઓન ધ રોડ, મને એક રસ્તામાં ટાયર જેડ્યું છે. આઈ થોટ ધીસ ટાયર વિલ મેક મી અ વેરી રિચ પર્સન, અને આ ટાયર જે છે એ મને ઘણો પૈસાદાર વ્યક્તિ બનાવશે. ડુ યુ નો હાવ, કઈ રીતે? ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ મેક અ બાઇસિકલ, હું બાઇસિકલ બનાવી. ધેન આઈ વિલ સેલ ધ બાઇસિકલ એન્ડ અર્ન મની, પછી હું સાયકલ વેચીશ અને પૈસા કમાઈશ. આઈ વિલ ઓપન અ સાયકલ સ્ટોર વિથ ધ હેલ્પ ઓફ ધ મની, અને તેના પૈસાથી એક સાયકલનો સ્ટોર ખોલીશ. માય સ્ટોર વિલ બી પોપ્યુલર, મારો સ્ટોર છે એ ખૂબ પ્રખ્યાત થશે. આઈ વિલ સેલ મેની સાયકલ્સ એન્ડ અર્ન મોર મની, ઘણી બધી સાયકલો વેચીશ અને ઘણા પૈસા કમાઈશ. ધેન આઈ વિલ ઓપન બાઇક શોરૂમ એન્ડ આઈ વિલ સેલ બાઇક્સ, પછી હું બાઇકનો શોરૂમ બનીશ અને બાઇક વેચીશ. ધસ આઈ વિલ અર્ન અ લોટ ઓફ મની, ઘણા બધા પૈસા કમાઈશ. એન્ડ આઈ વિલ બીકમ અ મિલિયનર, અને હું લાખો રૂપિયા કમાઈશ. આટલી વાર્તા આપીશ. હવે પોઈન્ટ્સ પ્રમાણે આપણે વાર્કળ વાર્તા બનાવવાની છે. તો જોવો તો કહે છે, જો આપણે પહેલેથી જ ધેર વોઝ અ લેઝી મેન, હિઝ નેમ વોઝ શેક ચીલી. હી ઓલવેઝ સો ડે ડ્રીમ્સ, સો હી વોઝ પુઅર. વન ડે હી વોઝ ગોઈંગ ઓન અ રોડ, સડનલી હી ફાઉન્ડ અ ટાયર. હી ટુક ધ ટાયર એન્ડ હિઝ hand and began to think, I will make a bicycle, then I will sell the bicycle and earn money. I will open a cycle store with that money. My store will be popular. I will have many customers. I will sell more and more cycles and will earn lots of money. Then I will open a bike showroom and sell bikes. My showroom will be popular. My sale be increase. I will be a millionaire. I will earn more and more money. I will start, બરાબર, બીકમ અ મિલિયનર. અહીંયા સુધી છે. પછી અહીંથી વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું ચાલુ કરવાનું છે. તો લખતા જાઓ અને આપણે સમજતા જાઓ. આઈ વિલ અર્ન મોર એન્ડ મોર મની, હું ઘણા બધા પૈસા કમાઈશ. આઈ વિલ સ્ટાર્ટ અ કાર કંપની, હું પછી કાર કંપની ચાલુ કરીશ. સેલિંગ મોર એન્ડ મોર કાર્સ, આઈ વિલ બી અ બિલિયનર.
બરાબર. હું કરોડપતિ બનીશ. આઈ વિલ સ્ટાર્ટ એન એરલાઇન. પછી હું એરલાઇન શરૂ કરીશ. એન્ડ આઈ વિલ બીકમ ધ રિચેસ્ટ મેન. હું પૈસાદાર વ્યક્તિ બનીશ. આઈ વિલ હેવ અ બિગ બંગલો એન્ડ મેની સર્વન્ટ્સ. મારે ઘણા મોટો બંગલો હશે અને ઘણા સર્વન્ટ્સ હશે. માય ફેમિલી એન્ડ આઈ વિલ મૂવ ઇન BMW. હું અને મારું કુટુંબ છે BMWમાં ફરશું. આઈ વિલ બી ધ હેપીએસ્ટ મેન. હું ખૂબ ખુશ વ્યક્તિ હોઈશ. લાઉડ હોર્ન બ્રોક સેક્સ ચિલીઝ ડ્રીમ. અને એક મોટો અવાજ જે છે, બરાબર, હોર્ન છે, એ સેક્સ ચિલીનું સપન તોડી નાખે. હી સો ધેટ હી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ રોડ. અને તે રોડની મધ્યમાં ઊભેલો છે. હી લાફ ઓન હિમસેલ્ફ. તેના ઉપર હસે છે. એન્ડ વેન્ટ ઓન હિઝ વે. અને પોતાના રસ્તે ચાલ્યો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક હતી સેક્સ ચિલીનું દિવા સપન, સેક્સ ચિલીઝ ડે ડ્રીમ્સ. અહીંથી ટીક કરીને આટલી વાર્તા છે એ તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને પૂરી કરી દેવાની છે, અહીંથી ચાલુ કરીને ત્યાં સુધીની. તો વિદ્યાર્થી મિત્રો, આજે એક્ટિવિટી 3B થી લઈને 3E સુધી આપણે સંપૂર્ણ પૂરું કર્યું છે. પાઠ્યપુસ્તકમાં તમારે જોઈને સમજીને પૂરું કરી દેવાનું છે. આભાર.